એવું છું એક ફેમિલી આમ તો પગે લાગી ગયું અને રખડીને ભાગ્યા ને કાંઈ શાક ફેમિલી આખા હાથમાં એને ફેમિલી ફાળવા છોટી જાય તો આમ હાથ કરી તો આંબલી છોટી જાય ને આમ કરી તો આંબલી છોટી જાય તમારી માસી શાક બનાવે કેવું બનાવે ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો કેવા મસ્ત મસ્ત શાક હે એટલે ખાવે તો ના જો આવી રીતની કંઈક ગાઈસ છે ને વસ્તુ છે તો બધાને ફેમિલી હવે જમી લઈ રીતના કંઈક છે ને ફાળવા આવે આ રીતના ફાળવા આવે ને સેદલબેન ડોઈશું તાહે ફેંક વી દીધું મસ્ત મસ્ત પકોડા તળાય છે આ બધું મસ્ત બની જતા માસી હા આવજો બધા પકોડા ખાવા હા તો એવું છે ફેમિલી ને ફાળવા હોય તો અને આ કેવી રીતે હાલે ઈ તો મને નહીં ખબર કે લે ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધાય મજામાં તો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ ઝાડ જોવા માટે અને હું મારા ભાભી અને સેજલબેન આપણે છે ને 3 જણા આવ્યા છીએ ઝાડ જોવા માટે તો ખાસ કરીને બધાને ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો કાલ છે ને નવા ઝાડ બાંધ્યા સેજલબેને લવજીભાઈ અને મારા ભાભીને એને તો હું આજમાં હું મચ્છી આવી ને તમને બધે બતાવીશું તો ખાસ કરીને બધાને વિડીયોમાં બન્યા રહેજો આમ જો અમારા ભાભીની ગાઈસ લો ત્યાં પોગી જાય તો ચાલો આપણે પણ જઈએ આમ જો અમારા ભાભીની છે ને ભાઈ આ પાણી અહીંયા ફાસ્ટ હાલે ને એ અત્યારે આપણે એ જગ્યા પર પોગી જશે આમ જો અહીંયા અત્યારે ધીમું પડી ગયું દરિયો ખાલી થઈ ગયો અને અમારા ભાભી અને અમારા સેજલબેન ને ઓલી બાજુ વટી જાય ચાલો ગાઈસ આપણે પણ છે ને ધીમે ધીમે વટી જઈ અને વાદળાવાળું વાતાવરણ હું તમને બધા બતાવું ચારે બાજુ ફેમિલી વાદળા તો ગાઈસ આવી રીતે દરિયામાં આટા મારે છે અને કાંઈ એટલે કાંઈ મચ્છી આવતી નથી બોલો હા અમારા સેદલબેન એમ કે તમે આવો ને એટલે કાંઈ મચ્છી નો તો હે ને ઝાડ અહીંયા છે પણ કાંઈ મચ્છી આવી નથી હવે છે ને થોડા ઘણા ઝાડ બાકી છે એમાં કાંઈક આવશે તો તમને બતાવીશું ચાલો ગાઈસ જો આ રીતે આંટા મારે છે કાંઈ નહીં આવ્યું ને એમ કે છે ફેમિલી તો હે ને આપણે ઝાડ દોવાનું બાકી છે એક બે બાકી છે કાશે સેદલબેન ખોટું દરિયામાં રખડવા થાય કે બોલો એમ કે તો આવતા ન હોય તો દરિયામાં કા ફેમિલી જો તો કઈ જાય છે પાછા આંટા મારતા મારતા છે ને ઓલી બાજુ જઈએ અને એ બાજુ કંઈક મચ્છી આવે ને એટલે પાછી તમને બતાવીએ એટલે આમ જો તડકો નીકળી ગયો આમ તો કેટલો તડકો નીકળી ગયો ઓહો આ સેદલબેન કહે કે આ વરસાદનો તડકો નીકળેલો છે પણ આપણે કઈ ખબર ન પડે અહીં ઝાડ છે જોવા જાય છે હાલો કઈ આપણે પણ જઈએ અને મચ્છી આવે એટલે તમને બતાવીને બાકી આમ જો તડકો નીકળે ને દરિયાનું પાણી તબકવા મળે આમ જો તબકે ને આમ જો કેમ પણ ચાલો જવો ફેમિલી ઝાડ જોવે છે કાંઈક મચ્છી આવે તો તમને બતાવી જો કાંઈ એટલે કાંઈ આવ્યું નહીં આવ્યું કાંઈ નહીં આવ્યું ચાલો એટલી બધા ઝાડ જોવાઈ જાય ને અત્યારે એને ભાગ્યા છીએ આપણે પાછા ઘરે અને સેજલબેન તો પાછા વાળ હિરખા કરે બોલ દરિયામાં આવીને ઈ દરિયામાં આવીને વાળ હિરખા કરે અને હવે આવી ફેમિલી આપણે ઘરે તમને એને કંઈક રસ્તામાં નવીન વસ્તુ જો મળશે ને તો અપડેટ આપતા જાવ ચાલો ફેમિલી અમારી ભાભી અને સેજલબેન કંઈક ગોઈતું શું છે તળિયા કહેવાય તળિયા નહીં ડોઈશું નહીં તળિયા કહેવાય એમ કે બોલો અમારી ભાભી તો અમારે હે ને ભાભી કે તળિયા કહેવાય તળિયા નો કહેવાય ને તળિયા કોને કહેવાય હા અમારે સેજલબેન લાવ્યા કેટલો ફેર પડે તો એટલો કંઈક ફેર પડે ને આ રીતે કંઈક ગોઈતું છે કા ચાલો એટલે આવડે છે ને આટા મારી ભાગ્યા ને મને એને આમ તો લાગી ગયું કેટલું લાગી ગયું ખબર આમ લોહી નીકળી ગયું બતાવી તમને જો અહીંયા લાગી ગયું જો ફેમિલી કઈશ કાદો લાગી ગયો અહીં કેટલું બધું મિત્રો લોહી નીકળી ગયું બોલો અને આવડા કોઈ વાટે ને ઉપર ભાગ્યા બોલો છે ને અમારા ભાભીની છે ને મિત્રો હવે ફાળવા ગોતીને તમને છે ને બતાવવાના છે કા છે ને ફાળવા ગોતવાના છે અને તમને છે ને બતાવવાના તો જો આવી રીતે ફાળવા વીણવાના હોય અને આ રીતના કંઈક ફાળવા હોય એ તમને હમણાં છે ને બતાવી જો કેવા ફાળવા હોય તો આ રીતના કંઈક ફેમિલી છે ને ફાળવા હોય તો અને આ કેવી રીતે હાલે એ તો મને નહીં ખબર કે લે ફેમિલી આમ તો એક ફાળવું છે ને આપણે ફેમિલી વીણી લીધું છે તો ફાળવા ને ડોઈશું આજમાં કેવું હોય ને એ તમને બતાવી અને ફાળવા કહેવાય તો ગાઈસ આ રીતના કંઈક છે ને ફાળવા આવે આ રીતના ફાળવા આવે ને સેજલબેન ડોઈશું તાહે ફેંકવી દીધું હા એ ફેમિલી ફેંકી દીધું ને આમ તો ફાળવા કેવી રીતે બધા છે ને હરખા થવા માંડ્યા ને હાથમાં રાખીને તો કતી વડે થાય બોલો જો આ રીતના કંઈક ફેમિલી ફાળવા આવે મસ્ત મજાના અને આજમાં તો આપણે છે ને હાવ ખોટા દરિયા છે ને રખડવા દેવા એવું છે એક ફેમિલી આમ તો પગે લાગી ગયું અને રખડીને ભાગ્યા ને કાંઈ શાકી નું આવ્યું એ બધું તો નાની કહેવાય ફેમિલી ફાળવા ફેમિલી આખા હાથમાં એને ફેમિલી ફાળવા છોટી જાય તો આમ હાથ કરી તો આંબલી છોટી જાય ને આમ કરી તો આંબલી છોટી જાય
અને હવે હે ને આ ફાળવા ધીમે ધીમે હે ને હાથમાં ભાગ્યા બોલો આમ તો કેટલી સ્પીડમાં થાય આમ તો હાલે તો પડતા થાય છે એટલે હે ને આપણે એક મસ્ત મજાનો પાણીનો ખાડો છે અહીંયા તો હે ને નાખી દઈએ બિચારાને ખોટા એટલા હાટો આપણે લેવા નથી એ આ તો સોટી ગયું બોલો જો હાથમાં સોટી ગયું બોલો ફેમિલી એ ઉખડ આ સ્લો વગા વગા ઉખડ્યું ઓ માય ગોડ આવડા બધા તો કેટલા પોગી ગયા ચાલો ફેમિલી ફેમિલી આમ તો ધીમે ધીમે આપણે હાલતા હાલતા ને આપણી ત્યાં બોટું હોય ને ના પોગી જાય મારા ભાભી નહીં બોલો અને આપણે અહીંયા પડી ગયા છીએ તો ફેમિલી અત્યારે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે ને અત્યારે કેટલા વાગે કંઈ ખબર નથી આપણે સેજલબેનને પૂછી કેટલા વાગ્યા સેજલબેન અત્યારે 7 વાગી જશે 7 વાગી જશે ને અમારા ભાભી જો તૈયાર થઈ જશે કઈ બાજુ જવાનું છે આપણે રોટલા ખાવા જવાનું તો ફેમિલી આપણે જવાનું છે રોટલા ખાવા તો ખાસ કરીને બધા એને વિડીયોમાં બિના રહેશે આપણે નીકળી ગયા છીએ તો આપણે ભાભીને પૂછીએ આપણે ત્યાં જઈએ ભાભી રોટલા ખાવા તો ફેમિલી આપણે ત્યાં રોટલા ખાવા જઈએ છીએ તો ગાઈસ બધા એને વિડીયોમાં બિના રહેજો સેજલબેન ને લવબુન અને ભાભીને બધા એને આગળ વધી જશે ફેમિલી આપણે જ્યાં છે ને આવવાનું થયું ના અત્યારે આપણે ભાઈ પોગી જશે ને અત્યારનો અહીંનો વયુ હું તમને બતાવું ગાઈશ તો આમ જો વયુની વાત કરીએ તો ગાઈશ તો મસ્ત મસ્ત ખબર તો ભાઈ મસ્ત મસ્ત ફૂલ છે નારિયેળ છે અને કાંઈ એટલે કાંઈ ફેમિલી ઘટ્યો જ નહીં આમ તો ભાઈ નજારો એટલે ફેમિલી નેક્સ્ટ લેવલનો નજારો હોય આવો નજારો હોય ને એટલે મજા આવે ફેમિલી પવન કેટલો હોય પવન મસ્ત મસ્ત ને ઠંડો ઠંડો ભાઈ પવન આવ્યા જ કરે આમ તો નારિયેળ હું તમને ઝૂમ કરીને ફેમિલી બતાવું ક્યાં પણ ફેમિલી કેટલી મસ્ત નારિયેળી છે ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો આવી ગયા રોટલા ખાવા મળી ગયા રોટલા કોઈ બનાવવાની આમ જો હુતા હતી આમ જો બધા હુતા છે જો અમારા મંગા ફોવા છે અમારે જયંતિમાં બોલાવશે કે ઠામડા બામડા લેવા એમ કે માળીને બહુ છે તો આપણે ઉસામણા એટલે ને આપણે જાય કે લેવા કરવા હું તમને આવે પછી મળે રોટલા બોટલા છે બાકી બનાવવાનું રોટલાની આપણે શું છે એ તમને ને આગળ વિડીયોમાં બની રહેલું કેવું તમને શું છે એમ સરપ્રાઈઝ છે આપણા માટે સાર માટે અહીંયા બધું તમને બતાવીશું ને અહીંયા જો તો છે ને બ્લોક ઉતારવા આવી જઈશું જો આ બધું તો બધા કામ કરે છે અમારે રોટલા કોઈ બનાવે છે ઓલ બધું છે ને ફેમિલી પકોડા બનાવવાનું કામ ચાલુ છે કા ભાભી હા તો એવું છે તો આ બધું છે ને મસાલો બધે બ્રેડમાં ભરે છે એવું છે ઓલ બધું મારે કોઈ રોટલા ઘડે તો આ બધું કામ ચાલુ છે આમ બેઠા કા આમ જોઈ કેમ બનાવે એમ હા એવું છે શીલ ભાભી તો મસાલો ભરે છે તળાવવાની કડી ને કઈ તળશે બસ છે ને પકોડા બનાવવાનું કામ ચાલુ હોય તમને બતાવું મસ્ત મસ્ત પકોડા તળાય છે આ બધું મસ્ત બની જાય તમાશી હા આવજો બધા પકોડા ખાવા હા તો એવું છે અમાર ફૂઈન શરમ માસીને શરમ ન લાગે શરમ હું લાગે એવું છે તો મસ્ત મસ્ત હે ને પકોડા તળાય છે આજ મને પકોડા ખાવાના કા અમારે હા શાક રોટલા ને પકોડા એવું બને ખાવાનું છે અમારે તો આ બધું તમારા ભાગ બેઠા બોલ પણ આ બધું મસ્ત મસ્ત શાક છે વાહ તમારી માસી શાક બનાવે કેવું બનાવે ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો ક્યાં પણ મસ્ત મસ્ત શાક છે આખા રીંગણ શાક છે કે જૈસે કેરી પડી બોલો એવું છે તો આ બધું બધા કામ કરે છે મસ્ત મસ્ત એ ને ગેસ મસાલો પણ સુંદર પણ પડ્યો હોય ગોટા બનાવી નાખો ને હા એનો ગોટા બનાવી નાખો હા ગોટા બનાવી નાખશું પછી આપણે ગોટા કરીને આમાં થાળી મૂકી દેવા હાલો અહીંયા મદદ કરાવવા લાવું ઘડી ગોટા બનશે એમ હા અમારે સેતુ ભાભી ઉતારશે બ્લોક કા હા એવું છે બસ 11 રોટલા એટલા હા તમારે જો ભાભી ગોટા કરશે કા એવું છે એમ હાલે હું કે હા કા શરમ લાગે એટલે એવું તો હોય આ બધું પકોડા બનાવવાનું કામ ચાલુ છે જો આવી રીતના ગેસ ગોટી બનાવવાની છે તો સારા આપણે કામ કરવા એ મળી હવે લેતા છે ને તો બ્રેડ તો ખૂટી જાય શું કહેવાય ગોટા બનાવવાનું છે કાફુઈ એવું છે આ બધું છે ને ગેસ પકોડા બનાવવાનું કામ તો એ ચાલુ છે તો મસ્ત મસ્ત તો ગોટા બનાવી આવી રીતના જો એટલા બની જાય જો આવી રીતના બનાવવાનું કા પાણી લેતો આવવાનું પાણી શું કરું હાલ છે પાણી ન રાખવાનું મસ્ત મસ્ત તો એટલે રોટલા બનાવ્યા છે આ બહુ જો મસ્ત મસ્ત ગોટા બને છે ને આ બહુ છે ફેમિલી તો એટલા હે ને બ્રેડ ભરાઈ જાય પીડા છે એ બનાવવાનું છે તગાર ભરાઈ જો કા માસી બસ હવે આ ચેલો ઘણા છે પછી હા એવું છે તો મસ્ત મસ્ત હે આપણે સડે છે અમાર સામજીભાઈ ગેસ છે બધા બહાર બેઠા છે ક્યાં પણ મસ્ત મસ્ત બને સડી જા હા સડી જા કે કાસા છે સડી જા તો એવું છે તો મસ્ત મસ્ત હે બને હે
આ બસ ગઈશ બધે વાત કરતા કરતા હે ને ગોટા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવી જા હા અડધા વરઘોડી આવી જાય કા હા એવું છે બધા આવી જા એ મોટા ભાભી આ બધું ઈ આવો પછી ઘડીકમાં પૂરાય નહીં થાય ઓલું થી રાતે મેડમ ઘડીક આવો ભાભી કીટ કીટ સા ભાભી આવો તો ગઈશ આવી રીતના હે બધું કામ ચાલુ છે ત્રણેય જાતર છે ને ગોટા બનાવવાનો ટાઈમ થઈ જશે એવી મૂકવાના હે કા માસી હા બે એવું છે હા ગોટા હવે બનાવવાના હે પકોડા બની જા હા તેવું છે ગેસ મસ્ત મસ્ત તો ગોટા મૂકશે તો ગેસ આવી રીતના મૂકવાની છે મસ્ત મસ્ત તો નહીં પણ ઠીક ઠીક થાય છે આવા હાલે ઘરના મન ઘરના તમારથી અમારથી આવત બને એવું ન હોય છે જો ગેસ આવી આ તો રીતના ઠીક મસ્ત મહેમાન ઘરના હોય એટલે ખાઈ લે હા એવું મસ્ત મસ્ત બને છે ગેસ આ બધા ફેમિલી કામ ચાલુ જ છે ગોટા બનાવી થાળી ભરાઈ ગયું છે બે જો ગેસ આજનો આપણે છે ને કેમેરામેન છે કે બ્લોગ કરવાનું છે બે ફોનમાં ગેસ માં દેખ બ્લોગ કરવાનું છે મસ્ત મસ્ત હે ને ફેમિલી ગોટા મુકાઈ છે તારે જો સમજી બેઠા ગેસ બધે બહાર બેઠા હે ને એટલે હું બ્લોગ ઉતારું છું જો આ બધા છે ને વાતો કરતા કરતા હે ને શરમ લાગે છે ને કા હા મસ્ત મસ્ત ગેસ ગોટા મુકાઈ છે તો સારા બધા બ્લોગમાં બનાવે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો નાનકડી કોમેન્ટ કરી દેજો જો ભાઈ આપણે રોટલા ખાવા ને તો ના જો આવી રીતની કંઈક ગાઈસ છે ને વસ્તુ છે તો બધી ફેમિલી હવે જમી લઈ તો ગાઈસ જમવામાં છે ને ભાઈ પૈસા છે ભાઈ પકોડા છે અને રોટલો છે ચાલો ગાઈસ ભાઈ તો કેટલું વસ્તુ આવશે ને તમને બતાવું ચાલો ફેમિલી બધે છે ને જમી લઈ એટલે આપણે છે ને કંઈક આ રીતનો વિડીયો બનાવ્યો કેવો વિડીયો બનાવ્યો ખાસ કંઈ કમેન્ટ કરજો થોડોક આપણે ભાઈ દરિયામાં બનાવ્યો 5 મિનિટનો અને બીજી મિનિટનો કે લે બીજી કંઈક 7-8 મિનિટનો આપણે છે ને બનાવ્યો છે જ્યાં આપણે રોટલા ખાઈ જાય ના બનાવ્યો લાટ મેં નથી બનાવ્યો લાટ સેજલબેને બનાવ્યો તો વિડીયો કેવો બન્યો ખાસ કંઈ કમેન્ટ કરજો અને હા સેજલબેનની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને એટલે ફેમિલી છે ને એમાં છે ને વિડીયો આવવાના હા એટલે હા ઓછા પડી જાય તો ખાસ બધા છે ને એમાં જાજો અને સેજલબેનની ચેનલને પણ સપોર્ટ કરજો અને આજનો વિડીયો કેવો બન્યો ખાસ કંઈ કમેન્ટ કરજો મળશું એક નવા વિડીયો ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય